નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોન સમાચાર। રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને પકડી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીઓ અને તમામ શાખા ઇન્ચાર્જ નાઓએ સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપી હતી, જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ બુડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્યના બહારનો ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી સુનિયાભાઈ નમલિયાભાઈ બામણિયા રહેઠાણ જૂના કાઠીવાડા તાલુકા કાઠીવાડા જિલ્લા અલીરાજપુર પ્રાઇવેટ વાહનમાં બેસી વડોદરા તરફથી છોટાઉદેપુર તરફ આવનાર છે તેવી મળેલી બાતમી હકીકતના આધારે બુડેલી ટાઉનમાં અલીપુરા 4 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકતવાળું પ્રાઇવેટ વાહન આવતા તેને અલીપુરા 4 રસ્તા ઉપર કોર્ડન કરી બાતમી મુજબના ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ટાંપોસા તેને પોતાનું નામ સુનિયાભાઈ નમલિયાભાઈ બામણિયા રહેઠાણ જૂના કઠીવાડા તાલુકા કઠીવાડા જિલ્લા અલીરાજપુરનો હોવાનું જણાવેલ, જેથી સત્રીએ ગુનો બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 4 વર્ષ પહેલા ગોનાટા ગામે કોમ્પ્યુટર ચોરીમાં તેનું નામ ખુલેલ હોવાનું જણાઈ આવતા તે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી વિરુદ્ધ BNSS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ। રિપોર્ટર અંજુમ ખત્રી, શિરોન સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર।